અમરેલી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલી શેત્રુંજીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા ઈશ્વરિયા જૂથ યોજના હેઠળ આવતી મુખ્ય પાણી લાઇન છેલ્લા 4 દિવસથી તૂટેલી હાલતમાં છે. આ દરમિયાન ઠેબી નદીનું દૂષિત પાણી લાઇનમાં ઘૂસી જતા લાપળિયા, મોટા ગોરખવાડા, નાના ગોરખવાડા સહિત 5 ગામોમાં દૂષિત પાણી વિતરણ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. 4 દિવસથી અવિરત રીતે પાણી વહેતા રહેતા લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે. છતાં સંબંધિત અધિકારીઓ અને મેન્ટેનન્સ કરતી એજન્સી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે નદીમાં બેરોકટોક ચાલતા રેતી ભરેલા ડમ્પરોના કારણે પાણીની લાઇન તૂટી છે. આ ગંભીર મામલે તાત્કાલિક દુરસ્તી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.